ધારી કેતલિયા તાતાની વાડી ખાતે આઈસીડીએસ વિભાગનું સંમેલન. ધારી ખાતે આઈસીડીએસ વિભાગનું સંમેલન યોજાયું. યુનિયનની કામગીરી અને યુનિયનના કામગીરીમાં જે બહેનો જોડાયેલા છે તેમને જે કઈ પ્રશ્નની રજૂઆત હોય તે પ્રશ્નના નિરાકરણ માટે મિટિંગનું આયોજન કરાયું. આ મિટિંગમાં ઉપસ્થિત અતુલભાઈ કાનાણી, પરેશભાઈ પટણી, મૃગેશભાઈ કોટડિયા, સંજયભાઈ વાળાનું આંગણવાડીની બહેનો દ્વારા શાલ ઉડાડી સ્વાગત સન્માન કરાયું હતું. મિટિંગમાં ઉપસ્થિત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, અમરેલી જિલ્લા કિસાન મોરચાના મહામંત્રી પરેશભાઈ પટણી, પત્રકાર સંઘના પ્રમુખ સંજયભાઈ વાળા તેમજ આંગણવાડીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હું સરોજબેન દેવમુરારી, અમરેલી જિલ્લા ઉપાધ્યક્ષ. આજે એક આઈસીડીએસ વિભાગનું સંમેલન મળેલું અને યુનિયનની કામગીરી એટલે કે યુનિયનમાં જે બહેનો જોડાયેલા છે એને જે કાંઈ પ્રશ્નોની રજૂઆત છે તે સોલ્વ કરવા માટે આજે અમે એક મિટિંગ કરેલી. આ મિટિંગમાં અમરેલી જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, મહિલા મોરચાના સરોજબેન દેવમુરારી, કિસાન મોરચાના પરેશભાઈ પટણી, તાલુકાના પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ અતુલભાઈ કાનાણીનું બહેનો દ્વારા સન્માન કરેલું અને તેના પરથી અમને માર્ગદર્શન મળેલું અને અમારા પ્રશ્નોની બહેનોએ અતુલભાઈ કાનાણીને રજૂઆત કરેલી. જિલ્લાના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણીએ આઈસીડીએસના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી અમને બાહેધરી આપેલી.